સાધુ સંત કરી ગયા પાછું અમે તો તૈયાર. જય માતાજી મિત્રો, હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલ સેન્ટ્રલ સ્વાગત છે. વાંકાનેર અને ચોટીલા હાઈવે ઉપર આવેલ છે શ્રી કમલેશ્વર નગર, કે જ્યાં આવેલ છે કમલેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો આપણે દર્શન કરીએ કમલેશ્વર મહાદેવના અને તમને પણ દર્શન કરાવીએ. આ મંદિર આમ તો જૂનું છે, પણ 2023ની સાલમાં આનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ બાજુ છે પૂજ્ય શ્રી દયાનંદ ગિરી બાપુની સમાધિ અને બસ તેની પ્રતિમા પણ દેખાય છે. પદયાત્રીઓ માટે વિસામો છે કે જ્યાં પદયાત્રીઓ રોકાઈ શકે છે, અને આ તરફ નાવાના બાથરૂમ અહીંયા બધી જ સુવિધા છે. અને ગામ લોકોનો નાનો મોટો પ્રસંગ હોય તો આ બાજુ જગ્યા છે કે જ્યાં જમણવાર પણ કરી શકાય છે. તો અહીંયા છે શ્રી ગણેશ ભગવાનનું મંદિર. અને આ તરફ છે શ્રી હનુમાનજી મહારાજનું મંદિર. મિત્રો, આપણા મંદિરના પૂજારી શ્રી કેશુભાઈ હાજર છે અને જે આપણને મંદિર વિશે થોડી માહિતી આપશે કે મંદિર કેટલા વર્ષ જૂનું છે, અહીંના જૂના પૂજારી પેલા કોણ હતું. બાપુ દયાનંદ એને આ મંદિરની સ્થાપના કરેલી છે. એટલે કેટલાક વર્ષ જૂનું છે અંદાજે મંદિર? 50 વર્ષ ઉપરનું. બરોબર છે. દયાનંદ ગિરી બાપુએ કેટલા વર્ષ સેવા આપી અને બરોબર છે. 2004ની સાલમાં અંદાજે તે રામચરણ પામ્યા. અહીંયા હાઈવે ઉપર નેશનલ હાઈવે છે, ચોટીલા આ બાજુ છે અને આ બાજુ માટેલ છે. તો પદયાત્રી નીકળે છે તેના માટે અહીંયા નાસ્તાની ચા પાણીની સુવિધા છે. બરોબર છે. વિસામો છે ટૂંકમાં. બરોબર છે. ટુકડો રોટલો મળી જાય આવું બધું કરી છે. સાધુ સંત કરી ગયા પાછું અમે તો તૈયાર અને સેવા કરી. સેવા આજ લગી મંદિર ચાલ્યું જાય એની પ્રેરણા અને ચોખ્ખું દેખાય છે. તો એના પાછળના આવા સેવાભાવી માણસો છે જે મંદિરને સાફ સફાઈ રાખે છે અને આટલું સ્વચ્છ રાખે છે. પક્ષીને રોજ ચણ નાખવામાં આવે છે. મિત્રો, મંદિરના આ તરફના ભાગમાં ગામ લોકોના નાના મોટા પ્રસંગ હોય તો એના માટેની જમવાની સુવિધા બધી થઈ જાય છે. અને આ બાજુ બાળકોના રમત ગમત માટે પણ